આજ 19/7/26ને દિવસે હું અનુમાન કરું છું ભારતીય જ્યોતિષ વિદ્યાના આધાર પર કે અત્યાર સુધી તારીખ 8/7/26 સુધી અમુક જગ્યાએ 3 ઇંચથી ઓછો વરસાદ થયો છે. કારણ કે જ્યેષ્ઠ અધિક માસની શુક્લ પક્ષની બીજ ગાજવીજ સાથે વરસાદ થયો હોય તેવું જણાય છે. જેથી હોગાંવ એટલે અત્યારના 325 કિલોમીટર ગણાય, એમાં 3 ઇંચથી ઓછો વરસાદ થયો છે. હવે જો આપણે વર્તુળાકારમાં ઓછો વરસાદ થાય, હવે જો આપણે 18/5/26થી બીજ સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ કરી હોય તો તેના વર્તુળાકારમાં 3 ઇંચથી ઓછો વરસાદ છે. જેમ કે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, આણંદ, વાવ, થરાદ, જામનગર આ બધા વિસ્તારમાં 3 ઇંચથી ઓછો વરસાદ છે. તેનું કારણ બોતેરિયું ફૂંકાયેલ છે. આ બધા વિસ્તારો 325 કિલોમીટર વર્તુળાકારમાં આવી જાય છે. હવે 72 દિવસ આપણે 18/5/26થી 33/7/26 સુધી ગણીએ તો પૂરા થાય છે. હવે શાસ્ત્ર મુજબ ગાય માતાજીના 12 દિવસ પૂરા થાય તો 18/7/26થી વરસાદ થવાનું શરૂ થવું જોઈએ. આ એક દેશી આપણી ગામડાની પ્રચલિત છે. હવે જ્યોતિષની દૃષ્ટિએ આપણે જોઈએ, અભ્યાસ કરતાં એવું માલુમ પડે છે કે તારીખ 24/7/26થી તારીખ 5/8/26 સુધી વરસાદને વાવાઝોડું થવાની શક્યતા જણાય છે. બીજું, જ્યોતિષશાસ્ત્ર અનુસાર 3 વાદિલા નક્ષત્ર છે. એક નક્ષત્રમાં વધારે વરસાદ થાય તો બીજા નક્ષત્રમાં ડબલ થાય, બીજા નક્ષત્રમાં જેટલો વરસાદ થાય એથી ત્રીજા નક્ષત્રમાં ડબલ થાય. આ વાદિલા નક્ષત્રો પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા છે. અત્યારે 20 તારીખથી પુષ્ય નક્ષત્ર બેસે છે.